ભગવાન કૃષ્ણને ધરતી ઉપર અવતરિત થવાની જે સ્તુતિ છે ને, એ જ અક્ષરથી છે. જયથી જયથી જય દેવ કરી અને ભાગવતમાં આપ્યું છે કે હે અખિલ બ્રહ્માંડના નાથ, હવે આ ધરતી ઉપર પાપનો વજન સહન નથી થતો, હવે તું મનુષ્ય સ્વરૂપે અવતાર ધારણ કર. કેમ કે ત્યારે બધાના અહીંયા વ્યથિત હતા અને જે સ્તુતિ થઈ એમનું નામ છે જ અક્ષરથી. ભાગવતની અંદર એક ગીત આવે છે, એમનું નામ, આમ તો 5 ગીત છે ભાગવતમાં, પણ એક ગીત છે એમનું નામ છે ગોપી ગીત. આ ગોપી ગીતની શરૂઆત પણ જ અક્ષરથી છે. જયતિ તે દિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી દૈત દૃશ્યતામ દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સબ સ્વામ વિચિન્વતે જયતિ તે દિકં જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વદત્રહી જયતિ તે દિકં. શરૂઆત જ અક્ષરથી. શા માટે બોલે? અહીંયા દરેક ગોપીઓના અહીંયા કૃષ્ણના વિરહમાં વ્યથિત હતા, એટલા માટે ગોપી ગીતની શરૂઆત જ અક્ષરથી. હનુમાન ચાલીસાની શરૂઆત જ અક્ષરથી છે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિહુ લોક ઉજાગર રામદૂત અતુલિત બલદામા અંજની પુત્ર પવન સુત નામ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેવ લોક. શા માટે ખબર છે? હનુમાન ચાલીસાની રચના જેલની અંદર થઈ છે. એ સમયના બાદશાહ તુલસીદાસજી મહારાજને જેલની અંદર પૂરી દીધા અને એ સમયે 40 ચોપાઈની રચના થઈ. અને કીધું કે છૂટહી બંદી મહાસુખ હોય. હે હનુમાન, તારો આધાર હોય અને અમારે જેલમાં રહેવું પડે. અને સાહેબ બાદશાહને પરચો આપ્યો, વહેલી સવારે જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા અને એ પછી હનુમાન ચાલીસાનો વ્યાપ વધ્યો છે. તુલસીદાસજીનું અહીંયા રડતું હતું કે હે હનુમાન, અમે તારા આશ્રિત અને અમારે જેલમાં પુરાવવું પડે. આને જે કવિતની રચના થઈ એ જ અક્ષરથી થઈ છે. આ તો અક્ષરની વાત થઈ, પણ ભાગવતની શરૂઆત છે એનો શબ્દ છે જન્મ. જન્માંધસ્ય જતોન્વયાદિ તરતસ ચાર્થેષ્વ વિજ્ઞેશ્વરા તેને બ્રહ્મરદાયાદિ કવજે મોહયંતિ સૂરય તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો વૃષા ધામના સ્વેન સદા નિરસ્ત કુહક
સત્યમ પરમ ધીમહિ. પ્રથમ શબ્દ જન્મ, અને આજ ભાગવતનો છેલ્લો શબ્દ, 12મા સ્કંદની અંદર છેલ્લો શબ્દ. શરૂઆત જન્મથી અને છેલ્લા શ્લોકનો છેલ્લો શબ્દ કયો? નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ સમનસ સ્તમ નમામિ હરિમ પરમ. પરમ શબ્દ છે એ ભાગવતનો છેલ્લો શબ્દ છે. તો આનો સીધો સાદો અર્થ કરવા જાઓ તમારી સામે, તો એક અર્થ કરી શકું કે આપણા બધાનું ભાગવત જન્મથી લઈને શરૂ થાય અને પરમ ગતિએ પહોંચ્યા પછી પૂરું થાય છે. મારા બાપ, જન્મ તો મળી ગયો, પણ આપણે પરમ ગતિ સુધી કઈ રીતે પહોંચવું એ આપણે જોવાનું છે. પણ ભાગવત એવું કહે છે કે 7 દિવસનું ભાગવત જો સાંભળો તો સહજ રીતે પરમ ગતિ સુધી પહોંચાય છે. જીવતા જીવ મોક્ષનો અનુભવ થાય છે. અને વંદના કોની કરી? કૃષ્ણની નહીં, રામની નહીં, શિવની નહીં, શક્તિની નહીં. બોલે તો બોલે હું એ સત્યની વંદના કરું. સત્યમ પરમ ધીમહિ